ચાલો આપણે લાસ્ટમાં ગુણાકાર ને ભાગાકાર જોયા, બરાબર? પહેલા સરવાળા બાદબાકી જોયા, પછી ગુણાકાર ભાગાકાર જોયા. આજે આપણે બધા મિક્સમાં દાખલા જોઈએ કે તમને ખબર કેમ પડે કે સરવાળો કરવાનો, બાદબાકી કરવાનો, બરાબર? અમુક રકમમાં બે વસ્તુ પણ કરવાની હશે. તો ચાલો આપણે પહેલી રકમ જોઈએ. જો કાપડની એક મિલ છે, એમાં પહેલા માસમાં 2,31,750 મીટર. યાદ રહ્યું કે એક કાપડની મિલ છે, એમાં પહેલા મહિનામાં 2,31,750 મીટર અને બીજા મહિનામાં 3,06,250 મીટર કાપડ તૈયાર થાય છે. કોઈ એક મિલ છે, એમાં એક મહિનામાં આટલું, બીજા મહિનામાં આટલું કાપડ બને છે. હવે આ 2 મહિના દરમિયાન 4,23,925 મીટર કાપડ વેચાઈ ગયું. આ 2 મહિનામાં જેટલું કાપડ તૈયાર થયું એમાંથી 4,23,925 મીટર કાપડ વેચાઈ ગયું. તો હવે તમારે શોધવાનું શું છે કે તો હવે 2 મહિનાના અંતમાં મિલમાં કેટલા મીટર કાપડ બાકી રહેશે. તો પહેલા 2 મહિનામાં થઈને ટોટલ કેટલા મીટર કાપડ બને છે એ આપણે શોધવું પડે. એના માટે પહેલા મહિનામાં આટલું કાપડ, બીજા મહિનામાં આટલું કાપડ, એ બેનો આપણે સરવાળો કરવો પડે. તો જો અહીંયા લખીએ 2,31,750 આ પહેલા માસમાં, પછી 3,06,250 આ બીજા માસમાં. તો ટોટલ બંને માસમાં થઈને કેટલું કાપડ બન્યું હશે? જો સરવાળો 0 0 5 ને 5 10 નું શૂન્ય વધી 1, 7 ને 1 8 ને 2 10 નું શૂન્ય વધી 1, 6 ને 1 7 ને 1 8, 3 વત્તા 0 એટલે 3, 3 વત્તા 2 એટલે 5. તો ટોટલ 5,38,000 કુલ કાપડ તૈયાર થયું 2 માસમાં થઈને, બરાબર? કુલ કાપડ તૈયાર થયું. હવે એમાંથી વેચાણું કેટલું છે? 4,23,925. એટલે આપણે શું કરવાનું કે આ જે કુલ કાપડ તૈયાર થયું હતું એમાંથી જેટલું વેચાણું એટલું આપણે બાદ કરી નાખીએ તો આપણને ખબર પડે ને કે હવે આપણી પાસે કેટલા મીટર કાપડ વધ્યું છે. તો અહીંયા શું કરશે? 5,38,000 માઇનસ વેચાણું કેટલું? 4,23,925. હવે બાદબાકી કરો. બાદબાકી કરતાં પણ શીખવાડી છે. 0 માંથી 5 ન જાય એટલે 10 ખોલ્યો. 10 માંથી 5 જાય તો કેટલા વધે? તો કે 5. 0 ઉપર શું આવશે? 9. 9 માંથી 2 જાય તો કેટલા વધે? 7. આ 0 ઉપર આવશે 9. 9 માંથી 9 જાય 0. પછી અહીંયા આવશે 8 ની પહેલાની સંખ્યા એટલે કે 7. 7 માંથી 3 જાય તો કેટલા વધે? તો કે 4. 3 માંથી 2 જાય તો કેટલા વધે? તો કે 1. 5 માંથી 4 જાય તો કેટલા વધે? તો કે 1. એટલે ટોટલ કેટલું? તો કે 1,14,075. આટલું કાપડ છે, આટલા મીટર કાપડ બાકી રહેશે. ચાલો સમજાણું? પહેલા મહિનામાં આટલું, બીજા મહિનામાં આટલું, ટોટલ 2 મહિનાનું થઈને 5,38,000 કાપડ એક મિલમાં તૈયાર થયું. એમાંથી 4,23,925 જેટલું કાપડ વેચાઈ ગયું. તો બાકી કેટલું વધ્યું હવે મિલમાં? 1,14,075 મીટર કાપડ છે બાકી રહેશે. તો આવી રીતે તમને ખબર પડી જવી જોઈએ કે ક્યારે સરવાળો થાય, ક્યારે બાદબાકી થાય, બરાબર? ચાલો નેક્સ્ટ રકમ લઈએ આપણે. જો એક વર્ગમાં 75 વિદ્યાર્થીઓ છે. દરેક વિદ્યાર્થીઓની સંખ્યા જેટલી જ રકમ દરેક પાસેથી ઉઘરાવવામાં આવે તો કુલ કેટલી રકમ થાય? સમજાણું? કોઈ એક વર્ગ છે, એમાં ટોટલ 75 વિદ્યાર્થીઓ છે. હવે દરેક એક વિદ્યાર્થી પાસેથી જેટલી ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા છે એટલે કે 75 છે, તો દરેક પાસેથી 75 રૂપિયા ઉઘરાવવામાં આવે કોઈ ફંડ માટે તો કુલ કેટલી રકમ થાય? તો શું કરવાનું? આપણે 75 વત્તા 75 વત્તા 75 વત્તા 75 એમ તમે 75 સરવાળો કરશો? ના. શું કરવાનું? તો કે 75 ઇન્ટુ એટલે કે 75 ગુણ્યા 75. આવી ગયો તમારો આન્સર. 2 આંકડા છે એટલે 1 0. 5 7 આ બંનેનો ગુણાકાર. 5 7 ને 35 નો 5 વધી 3 7 7 49 ને 3 50 51 52 વત્તા હવે આનો વારો 25 25 નો 5 અહીંયા વધી 2 7 50 35 ને 2 36 37. ચાલો જવાબ કેટલો થયો? અહીંયા લખું છું, બરાબર? 0 વત્તા 5 એટલે 5. 7 ને 5 થશે 12 વધી 1 3 ને 2 5 ને 1 6 અને 5 ના 5 એમને 5,625 તમારી કુલ રકમ થાય. સમજાણું? 75 દરેક વિદ્યાર્થી પાસેથી ઉઘરાવવામાં આવે તો 75 ગુણ્યા 75 એટલે 5,625 કુલ રકમ થાય. સમજાણું? ખબર પડી શું કામ ગુણાકાર કર્યો? હવે બીજો જો કે 536 માંથી કેટલા બાદ કરતા એને 12 વડે તમે નિશેષ ભાગી શકો. નિશેષ એટલે શું? તો કે શેષ ન વધવી જોઈએ. તો 536 ભાગ્યા પહેલા આપણે 12 કરીને જોઈએ કે કેટલી શેષ વધે છે, બરાબર? 536 ભાગ્યા 12. 12 એકુ 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક ને 48.
10 ઉપર 10 કો 10 13માંથી 8 જાય તો 5, અહીંયા ઉપર 4 એટલે 0, ઉપરથી ઉતાર્યો છગરો, 12 હજી 12 ચોક 48, 12 50 60 થઈ જાય એટલે પાછું 12 ચોક ને 48, 56માંથી 8 જાય તો કેટલા વધશે? બાદ બાકી કરી તો 8, તો 8 શું વધ્યું? શેષ વધી. તો હવે જે 536 છે એમાંથી તમે 8 બાદ કરો, એટલે કે જેટલી શેષ આવી, શેષ જેટલી આવી એટલી બાદ કરો એટલે તમને જે રકમ મળે 528, એને તમે 12 વડે ભાગો ને તો તમે નિશેષ ભાગી શકો. હવે 528 ભાગ્યા તમે 12 કરશો એટલે નીચે 0 0 આવી જશે, નિશેષ ભાગી શકશો. ટ્રાય કરી જોજો, બરાબર? એટલે આવો દાખલો પૂછાય કે આટલામાંથી કેટલા બાદ કરતા આટલા વડે નિશેષ ભાગી શકે. પહેલા જે રકમ આપી હોય ને એનો ભાગાકાર કરવાનો, પછી જે શેષ વધે એને રકમમાંથી બાદ કરવાની, એટલે એ તમારો જવાબ કે તમે આને 12 વડે નિશેષ ભાગી શકો, 8 બાદ કરીએ એટલે, બરાબર? એટલે સમજાણો, આ રીતે દાખલો થાય. હવે નેક્સ્ટ જોઈએ. એક ખેડૂતે 1 કિલોના 175 રૂપિયા લેખે 15 કિલો ઘી વેચ્યું. સમજાય છે? એક ખેડૂતે 1 કિલોના કેટલા ભાવ છે ઘીના? તો કે 175. તો એવા 15 કિલો ઘી એને વેચ્યું. તો પહેલા તો ટોટલ કેટલું ઘી વેચ્યું એ આપણે શોધવું પડશે. પછી આગળ શું કહે છે? અને જે રકમ મળી એમાંથી 1 કિલોના 25 રૂપિયાના ભાવે એને ચોખા લીધા, તો એને કુલ કેટલા કિલો ચોખા મળશે એ શોધવાનું છે. તો પહેલા તો 1 કિલોના 175 એટલે 15 કિલોના કેટલા ભાવ થાય? તો આપણે શું કરીએ? ડાયરેક્ટ ગુણાકાર, 175 ગુણ્યા 15. સમજાય છે? 1 કિલોના 175 તો આપણે 15 કિલોનો હિસાબ કરવો હોય તો 175 ગુણ્યા 15 કરવા પડે. હવે બે આંકડા છે એટલે 1 0, 5 1 5, 7 1 7, 1 1 1 વત્તા 25 25 નો પાંચડો વધી ચડી 1, 5 7 35 ને 2, 36 37 નો સાતડો વધી ચડી 3, 5 1 5 ને 3 8. હવે સરવાળો 5 7 ને 2 8 9, 8 ને 7 9 10 11 12 13 14, 15 નો પાંચડો વધી ચડી 1 1 ને 1 2. એક ખેડૂતે 1 કિલોના 175 રૂપિયા લેખે 15 કિલો ઘી વેચ્યું. એક ખેડૂત છે એ 1 કિલોના 175 રૂપિયા ઘીના લે છે, એવી તેનું ટોટલ કેટલું ઘી વેચ્યું? તો કે 15 કિલો ઘી વેચ્યું. અને જે રકમ મળે છે એમાંથી એને 1 કિલોના 25 રૂપિયાના ભાવે ચોખા લીધા, તો એને કુલ કેટલા કિલો ચોખા મળશે? હવે 1 કિલોના 175 રૂપિયા છે તો 15 કિલો ઘીના કેટલા થાય? એના માટે આપણે શું કરશે? 175 ગુણ્યા 15. ચાલો, 175 ગુણ્યા 15, અહીંયા 1 0, 5 1 5, 7 1 7, 1 1 1 વત્તા 25 25 25 નો પાંચડો વધી ચડી 2, 7 50 35 ને 2 36 37 નો સાતડો વધી ચડી 3, 5 1 5 ને 3 8. હવે સરવાળો 5 7 ને 5 12 નો બગડો વધી 1, 7 ને 8 ને 8 16 નો છગડો વધી 1 2, 2625 અને કુલ ઘી વેચ્યું આટલા રૂપિયાનું, બરાબર? એટલે કુલ રકમ આટલી એને મળી. હવે 2625 જે રકમ મળી એમાં એમ કે છે કે એમાંથી 1 કિલોના 25 રૂપિયાના ભાવે ચોખાનો ભાવ શું કીધો છે? 1 કિલોના 25 રૂપિયા. એવા એને ચોખા લીધા આમાંથી, તો એના કુલ કેટલા કિલો ચોખા મળશે? તો હવે એના માટે શું કરવાનું? ધારો કે તમને કોઈ એમ પૂછે કે તમારી પાસે 500 રૂપિયા છે, એમ પૂછે કે તમારી પાસે 500 રૂપિયા છે, એમાંથી તમે 15 રૂપિયા, અહીંયા કેમ કીધું છે કે એમાંથી તમે 15 રૂપિયાની એક પેન, એવી કેટલી પેન લીધી? તો કે તમે 15 રૂપિયાની એક પેનની જગ્યાએ 4 પેન લીધી કે 5 પેન લીધી, તો તમારી પાસે કેટલી ટૂંકમાં તમે 500 રૂપિયામાંથી પેન લઈ શકો? એવું કોઈક પૂછે, તમે શું કરો? ભાગાકાર કરો. તો હવે આપણે શું કરવાનું કે 2625 રકમ છે એમાંથી કેટલા ચોખા એ ખરીદી શકશે આટલામાંથી 25 રૂપિયાના ભાવ? એના માટે આપણે 2625 ભાગ્યા 25 કરવું પડે, ભાગાકાર કરવો પડે. ચાલો, 25 એકુ 25, 26માંથી 25 જાય તો 1, ઉપરથી ઉતાર્યો બગડો. હવે ભાગ આલે અહીંયા, કેમ કે આ 12 છે ને અહીંયા 25 છે તો ઉપરથી એક પાંચડો ઉતારવો જ પડે, એટલે એક પાંચડો ઉપરથી ઉતારવા માટે અહીંયા 0 લાગે, બરાબર? હવે 25 નો પાડો બોલો કેટલા થશે? 25 નો ઘડિયો 25 1 25, 25 2 50, પછી તેરી 75, 25 ચોક 6, 25 50, 25 50 125, 125 માંથી 125 જાય એટલે 0 0 0. તો ટોટલ 105 કિલો એને ચોખા મળશે આટલા પૈસામાંથી. 2625 રૂપિયામાંથી ટોટલ 105 કિલો ચોખા ખરીદી શકશે, કેમ કે ચોખાનો ભાવ છે 1 કિલોના 25 રૂપિયા. સમજાણું શું કહ્યું? પહેલા 15 કિલો ઘી એને વેચ્યું 175 રૂપિયામાંથી, 1 કિલોને 175 હતા, એટલે આપણે એની પાસે ટોટલ રકમ કેટલી આવી? 15 કિલો ઘી વેચી દીધું તો 26,625 પૈસા એની પાસે આવ્યા. એમાંથી 25 રૂપિયાના 1 કિલો લેખે એને ચોખા લીધા, તો કેટલા ચોખા લઈ શકશે? 105 કિલો ચોખા એ ખરીદી શકશે. સમજાણું? ચાલો, જો હવે આવે પૂછાયો, જો ભાજક 15, ભાગફળ 12 અને શેષ 7 હોય તો ભાજ્ય શોધો. સમજાણું? ભાજક ભાગફળ ને કેમાં આવે? કોને કહેવાય? તો આને શું કહેવાય?
ભાજ્ય કહેવાય. જેના વડે ભાગીએ એને શું કહેવાય? ભાજક કહેવાય. આ જે નીચે વધે ને શું કહેવાય? શેષ કહેવાય. અને ઉપર જે જવાબ મળે એને શું કહેવાય? ભાગફળ કહેવાય. સમજાણું? તો અહીંયા આપણને જો ભાજક આપ્યો છે 15, ભાગફળ આપ્યું છે 12 અને શેષ 7 આપી. તો એના માટેનું એક સૂત્ર છે, યાદ રાખજો. ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ એ જે મળે એ શું મળે? તો કે ભાજ્ય મળે. સમજાણું? ભાજક કેટલું આપ્યો છે? 15 ગુણ્યા ભાગફળ કેટલું આપ્યું છે? 12 વત્તા શેષ કેટલી આપી છે? 7. હવે સાદું રૂપ આપો. ચાલો 15 ગુણ્યા 12 ન ફાવે તો આવી રીતે કરી લેવાનું. 15 ગુણ્યા 12, 5 એકુ 5, 1 એકુ 1 વત્તા 5 દુ 10 ને 0 વધી 1, 2 એકુ 2 ને 1 3, 0 5 ને 3 8, 180. 180 વત્તા 7 એટલે કેટલા થશે? તો કે 187. એ શું મળ્યું આપણને? તો કે ભાજ્ય, જે શોધવાનું. સમજાણું? આ સૂત્ર યાદ રાખજો જ્યારે ભાજ્ય શોધવાનું હોય. ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ એટલે શું આવે? ભાજ્ય. સમજાણું? તો અહીંયા આપણું સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારનું જે આખું ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરશી. તો જે લોકો નવા છે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમને સિરીઝ ગમતી હોય તો આમાં જોડાયેલા રહેજો. બરાબર? નવા લોકોને તમારા કોન્ટેક્ટમાં હોય એ લોકોને આ વિડીયોઝ બધા શેર કરજો. આગળના ચેપ્ટર જોવા તમને પ્લેલિસ્ટમાં પણ મળી જશે. અને રિઝનિંગ પણ સ્ટાર્ટ કર્યું છે તો એ પણ તમને મળી જશે. બરાબર? ચાલો તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર શરૂ કરીશું. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.